નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક રાજકારણના મંચ પરથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારત અને અમેરિકા, જેમને આપણે અત્યાર સુધી અતૂટ મિત્રો માનતા હતા, તેમની વચ્ચે હવે સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ખુલ્લેઆમ ચેતવણી આપી છે। આ વખતે મુદ્દો છે ભારતનો રશિયા સાથેનો તેલનો વેપાર। ટ્રમ્પે એક જાહેર સંબોધનમાં સ્પષ્ટ કર્યું છે કે જો ભારત રશિયન ઓઇલ મુદ્દે અમેરિકાની વાત નહીં માને તો ભારતમાંથી અમેરિકા જતી વસ્તુઓ પર ટેરિફ એટલે કે આયાત વેરો અસહ્ય રીતે વધારી દેવામાં આવશે। આપણે સમજીશું કે કેમ ટ્રમ્પ પીએમ મોદી સાથેની મિત્રતા છતાં આટલા આકરા પાણીએ છે અને આ ટેરિફ વોરની ભારત પર શું અસર થશે। મીડિયા હવાલો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પબ્લિક એડ્રેસ દરમિયાન ભારત પર આકરા પ્રહારો કર્યા છે। ટ્રમ્પનું માનવું છે કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ભારત પરોક્ષ રીતે પુતિનને મદદ કરી રહ્યું છે। ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયન ઓઇલ મુદ્દે જો અમારી મદદ નહીં કરે તો અમે ભારતીય ઇમ્પોર્ટ પર હાલના ટેરિફમાં મોટો વધારો કરી શકીએ છીએ। ટ્રમ્પ સરકાર લાંબા સમયથી ભારતને રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે દબાણ કરી રહી છે। ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા ભારતને તેલ સપ્લાય કરનારો સૌથી મોટો દેશ બની રહ્યો છે। ટ્રમ્પે પીએમ મોદી વિશે વાત કરતા એક વિરોધાભાસી નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પીએમ મોદી ખૂબ જ સારા વ્યક્તિ છે, તેઓ એક ભલા માણસ છે। અસલમાં તેઓ મને ખુશ કરવા માંગતા હતા કારણ કે તેમને ખબર હતી કે હું રશિયા સાથેના તેલ વેપારથી ખુશ નથી। મને ખુશ કરવો જરૂરી હતો। ટ્રમ્પના આ નિવેદનથી એવું લાગે છે કે તેઓ પીએમ મોદી સાથેના વ્યક્તિગત સંબંધોને માન આપે છે, પરંતુ જ્યારે વાત અમેરિકાના હિતની આવે છે ત્યારે તેઓ કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી। તમને જણાવી દઈએ કે ભારત પર ટેરિફ ઝીંકવાની શરૂઆત પહેલેથી જ થઈ ચૂકી છે। ઓગસ્ટ 2025માં ટ્રમ્પ સરકારે ભારત પરના ટેરિફ બમણા કરીને 50% કરી દીધા હતા। તે સમયે પણ રશિયન ઓઇલની ખરીદીને જ મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું હતું। હવે ટ્રમ્પ આ ટેરિફને હજુ પણ વધુ ઊંચા લઈ જવાની તૈયારી કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે। મીડિયા હવાલો અનુસાર અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે અને પછી તેને રિફાઇન કરીને બજારમાં ઊંચા ભાવે વેચીને અઢળક નફો રળી રહ્યું છે। ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે રશિયા આ વેપારમાંથી થતી કમાણીનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે। થોડા સમય પહેલા ટ્રમ્પે એક મોટો દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમને ભરોસો આપ્યો છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે। જો કે ભારતના વિદેશ મંત્રાલયે આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો હતો। ભારતે હંમેશા પોતાનો પક્ષ રાખ્યો છે કે તે પોતાની ઉર્જા સુરક્ષા માટે ગમે ત્યાંથી તેલ ખરીદવા સ્વતંત્ર છે। ભારત માટે પોતાના નાગરિકોને સસ્તું ઈંધણ પૂરું પાડવું એ પ્રાથમિકતા છે। આ ખેંચતાણને કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। રશિયા ભારતનું જૂનું અને વિશ્વાસુ મિત્ર છે। સંરક્ષણ ક્ષેત્ર હોય કે એનર્જી ક્ષેત્ર, રશિયાએ હંમેશા ભારતને સાથ આપ્યો છે। જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે તો રશિયાના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। પરંતુ ભારત માટે રશિયાને છોડવું એ રાજકીય અને વ્યૂહાત્મક રીતે નુકસાનકારક હોઈ શકે છે। બીજી તરફ અમેરિકા ભારતનું મોટું ટ્રેડ પાર્ટનર છે। જો ભારતીય માલ પર ટેરિફ વધશે તો ભારતના આઈટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટરને મોટું નુકસાન થઈ શકે છે। ભારત અને અમેરિકા વચ્ચેનું આ ટેરિફ વોર હવે એક નાજુક વળાંક પર છે। એક બાજુ પીએમ મોદી અને ટ્રમ્પની વર્ષો જૂની મિત્રતા છે તો બીજી બાજુ રાષ્ટ્રીય હિતોનો ટકરાવ છે। શું ભારત અમેરિકાના દબાણ સામે ઝૂકીને રશિયા સાથેનો વેપાર બંધ કરશે કે પછી ભારત પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા માટે કોઈ નવો રસ્તો કાઢશે? આ સવાલનો જવાબ આવનારા દિવસોમાં જ મળશે। તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।